વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના આરટીઓ સર્કલ પાસે પોલીસની ટી શર્ટ પહેરીને ફરતો એક ગઠિયો પકડાયો, જે આ લાયસન્સ માટે તે લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હતો અને આ વ્યક્તિની છેવટે અસલિયત સામે આવી હતી। તેથી લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। આ વ્યક્તિ નકલી પોલીસ બનીને અત્યાર સુધીમાં 15,000 રૂપિયાની લૂંટ કરી છે। ગુજરાતમાં અવારનવાર નકલી વસ્તુઓ સામે આવતી હોય છે। અગાઉ નકલી સરકારી કચેરી સામે આવી, કેટલાક નકલી ઓફિસરો સામે આવ્યા, હવે એક નકલી પોલીસ સામે આવ્યો છે। અમદાવાદના આરટીઓ સર્કલ પાસે આ ઘટના ઘટી છે। ટીવી સ્ક્રીન પર આ વ્યક્તિને જોઈ શકાય છે અને આ વ્યક્તિ પોલીસ બનીને લોકો પાસેથી લાયસન્સ માંગી તેમની પાસેથી પૈસા ઉઘરાવતો હતો। છેવટે જ્યારે લોકોને આ અસલિયતની જાણ થતા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો। બુક લેવા આવ્યો છું તો અહીંયા બહારથી માણસને પોલીસ સવરણ કરીને મારા પૈસા ખીચામાંથી લૂંટી લીધા। અમારા પર દાદાગીરી કરી છે એટલે લૂંટીને ભાગી ગયા લોકો। એક જણને એના સાથી હતો એને ગાડીમાં બિગાડી ને ભગાડી દીધો ને એ હાથમાં આવી ગયો, પબ્લિકે એને પકડ્યો। એમ પબ્લિકની સાવ પકડાયો છે એટલે ભાગી ગયો। 15,000 રૂપિયા કાઢી લીધા। પૈસા ક્યાં ગયા? લઈને ભાગી ગયો। પોલીસ કમ્પ્લેન કરી? અત્યારે ગાડી બોલાવી છે।